નમસ્કાર દર્શક મિત્રો, વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિદિતાય નાગાનનાય શ્રુતયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. જૂનાગઢ સોરઠ સહિત સમગ્ર દેશભરમાં આ મંત્ર અને ગજાનન દેવની આરાધના આગામી 10 દિવસ સુધી ધૂમ મચાવશે. ગણેશ ચોથ નિમિત્તે આપણે ભગવાન શિવજીના આ પુત્રને વંદન કરીએ. જોઈએ આજના મુખ્ય સમાચાર. તમામ દેવી દેવતાઓમાં બહુ જ ઓછા મંદિર ધરાવતા ગણેશ મંદિરે આજે ભાવિકોએ જમાવી ભીડ. હવન અને મોદક યજ્ઞ સાથે લંબોદર દેવની કરી પૂજા. જૂનાગઢમાં 150થી વધુ સ્થળોએ આજથી ગણેશોત્સવનો ઉત્સાહભર્યા માહોલમાં પ્રારંભ. ધારાસભ્યશ્રીએ ઝાંસીના રાણી સર્કલે ગિરનારી ગણેશની કરી સ્થાપના. જળ પ્રદૂષણ નિવારવા અને ભાવિકોની આસ્થાને ઠેસ ન પહોંચે તે માટે ભવનાથમાં વિસર્જન કુંડ ખુલ્લો મુકાયો. પવિત્ર જળાશયોનું પાણી ઠાલવતા સંત સમાજ. અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની વિદ્યાર્થીનીએ ગિરનારમાંથી નવી વનસ્પતિની શોધ કરી. પાંદડા અને ડાળીથી બીજાણુ ઉત્પન્ન કરે છે આ વિશિષ્ટ વનસ્પતિ. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો. અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે. ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર. જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ. વિશેષ સુવિધા. કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. આજે ભાદરવા સુદ ચોથે સમગ્ર દેશમાં ગણેશ ચોથની ઉજવણી થઈ હતી.
ભગવાન ગણેશ એક એવા દેવ છે કે જે કોઈ પણ શુભ પ્રસંગે એમને સૌ પ્રથમ આમંત્રણ આપીને બેસાડવામાં આવે છે અને ત્યારબાદ જ કોઈ શુભ કાર્ય પૂર્ણ થતું હોય છે. પરંતુ ગણપતિજીના મંદિર પણ બહુ ઓછા જોવા મળે છે. જૂનાગઢમાં લગભગ 3 થી 4 ગણેશ મંદિર છે જ્યાં આજે ગણેશ ચોથની ઉજવણી થઈ હતી. રાજકોટ રોડ ઉપર દોલતપરા માર્કેટિંગ યાર્ડ પાસે ઈગલ ગણેશ જૂનાગઢ વાસીઓ માટે આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યું છે. આજે ઈગલ ગણેશે વહેલી સવારે 6 વાગ્યાથી જ ભાવિકોનો પ્રવાસ શરૂ થયો હતો. ઈગલ ગણેશ આમ તો ખાનગી માલિકીનું ગણેશ મંદિર છે, આમ છતાં સાર્વજનિક રૂપમાં લોકો શ્રદ્ધાથી ગજાનન દેવ એટલે કે વિઘ્નહર્તા દેવની પૂજા કરી શકે તે માટે ખાસ આયોજન હાથ ધરવામાં આવ્યા છે. દર મંગળવારે પણ ઉઘાડા પગે ગણેશ મંદિરે જવાની પણ અનેક લોકો માનતા રાખતા હોય છે. ત્યારે આજે ગણેશ મંદિરે લાડુ, શ્રીફળ અને અન્ય આનુષાંગિક પ્રસાદ ધરીને આ મોદક પ્રિય એવા ગણપતિ મહારાજની ભાવવંદના કરવામાં આવી હતી. ઈગલ ગણેશની પાસે હવનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને સામાન્ય યજમાન પરિવારને અન્ય ભાવિકોએ હવનમાં આહુતિ આપીને ગણેશ ચોથની ઉજવણી કરી હતી. દિવસભર ઈગલ મંદિરે લોકોનો અવિરત પ્રવાહ ચાલુ રહ્યો હતો. હા, મારું નામ પ્રકાશભાઈ ચૌહાણ અને 1960માં મારા પિતાશ્રીએ જ્યારે અહીંયા જમીનમાં પુરાતન વાવ હતી ત્યારે એનું જ્યારે અમે ખોદાણ કરતા હતા ત્યારે 10 થી 12 ફૂટ ખોદ્યા પછી આ મૂર્તિ અમને મળી આવી અને મૂર્તિ આવી એટલે નાની દેરી બનાવી હતી અને અમે પૂજા કરતા હતા. પરંતુ અચાનક ડોંગરેજી મહારાજને ખબર પડી કે ભાઈ આવી રીતે મૂર્તિ મળી છે, તો એ લોકો અહીંયા આવ્યા. એમણે કીધું કાયદેસરની પ્રાણ પ્રતિષ્ઠા કરો અને ત્યારે હું આવીશ. એટલે અમે પ્રાણ પ્રતિષ્ઠા કરી અને ફરી ડોંગરેજી મહારાજે કીધું કે ભાઈ બાપાનું કુટુંબ જોઈએ, બાપા એકલા ન હોય. એટલે અત્યારે પણ એમની મૂર્તિઓ લેવા અને સેવા પૂજા છે ને કાં બ્રાહ્મણ અને બાકી અમારા ઘરના હસ્તક જ થાય છે. કોઈ જાતનું આપણે પૈસા લેતા નથી અને જે કંઈ ચડાવે એ તરત પાછું લઈ જવાનું. એમ છતાંય એક માણસ બીજાને કહે, બીજો ત્રીજાને કહે, એ રીતે સેલ્ફ પબ્લિસિટી થાય છે અને હજારો માણસો મંગળવારે પગપાળા ચાલીને આવે છે, બાપાની માનતા રાખે છે અને માનતા ફળે છે. મારું નામ આશિષ શશિકાંત ચૌહાણ છે અને હું ઈગલ સિમેન્ટ પાઇપ અને કોન્ક્રીટ વર્ક્સમાં અહીંયા પાર્ટનર છું. આ અમે વર્ષોથી અત્યારે ભાદરવી ચોથના દિવસે યજ્ઞ વર્ષોથી અમે કરીએ છીએ અને ગણપતિ બાપા અમારે હાજરા હજુર છે. માણસો અહીંયા આવે છે અને એમની મનોકામના પૂર્ણ થાય છે અને દરેક માણસો ઘણા શ્રદ્ધા રાખી ચાલીને આવે છે અને આ દિવસે બધા માણસો પોતે લાભ લેવા આવે છે, જે તમે જોઈ શકો છો અત્યારે. આ અમારે છે જે ડાબી સૂનના છે, જમણી સૂનના હોય જે સિદ્ધિવિનાયક દેવ કરે જે મુંબઈની અંદર છે. આપણા જે જૂનાગઢમાં ઈગલ સિમેન્ટમાં છે એ ડાબી સૂનના ગણપતિ બાપા છે. તો ગિરનાર રોડ ઉપર સોનાપુર પાસે આવેલ અપના ઘરમાં પણ સિદ્ધિવિનાયક દેવ બિરાજી રહ્યા છે. શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આ જગ્યામાં ભગવાન ગણેશજીનું એક મંદિર છે જ્યાં નિત્ય વૃદ્ધો દર્શન કરીને પોતાની સવાર પાડતા હોય છે. આજે આ સિદ્ધિવિનાયક દેવના સાનિધ્યમાં મોદક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. 1111 મોદક યજ્ઞના યજમાન પદે જાણીતા સેવાભાવી કાર્યકર સમીરભાઈ દિવાન અને સેજલબેન દિવાન દંપતી રૂપે હાજર રહ્યા હતા અને ગણેશજીને આહુતિ આપી હતી. આ ઉપરાંત અપના ઘરમાં રહેતા વડીલોએ પણ પીતાંબર પહેરીને યજ્ઞ અને હવનમાં ભાગ લીધો હતો. શિવમ ચેરિટેબલ ટ્રસ્ટના વિજયભાઈ કિકાણીએ જણાવ્યું કે અહીં વૈશાખ સુદ ચોથ અને ભાદરવા સુદ ચોથ એમ બંને ગણેશ ચોથે મોદક યજ્ઞ દ્વારા લાડુ પ્રિય એવા ભગવાન ગણેશજીની આરાધના કરવામાં આવે છે અને એમની પૂજા અર્ચના કરવામાં આવે છે. દાતાઓના સહકારથી સૌ કોઈ માટે આ ધાર્મિક કાર્ય પણ વિઘ્નહર્તા દેવ હેમખેમ પૂર્ણ કરે છે. અપનાગર ખાતે સિદ્ધિવિનાયક રિદ્ધિ સિદ્ધિ સાથે આજથી 25 વર્ષ પહેલાં ગણપતિ ચોથના દિવસે રાત્રોત્સવ પ્રારંભ કરવામાં પ્રતિષ્ઠા આવેલ. અમે સિદ્ધિવિનાયકના રિદ્ધિ સિદ્ધિ સાથે 1111નો મોદક યજ્ઞ અહીંયા રાખવામાં આવે છે અને પ્રતિવર્ષ આ સિદ્ધિ વિનાયક અમારા બધા અપનાગરના વડીલોનું અને સમાજ અમે અહીંયા પ્રતિવર્ષ મુજબ 1111 અને કોઈ પણ ભક્તજનોને
અહીંયા રિદ્ધિ સિદ્ધિ વિનાયકને માટે યજ્ઞ કરવો હોય, ગણપતિજીનો કથર્સના પાઠ કરવા હોય તો અહીંયા અમે અપનાગર તરફથી એ લોકોને ખુલ્લું નિમંત્રણ છે. અપનાગરના વડીલો અને સમાજની સુખાકારી વધે એ માટે રિદ્ધિ સિદ્ધાયકને પ્રાર્થના કરવામાં આવે. સાથોસાથ જુનાગઢ સહિત દેશભરમાં આજથી ગણેશ મહોત્સવ પણ શરૂ થયો છે. જુનાગઢમાં ગણપતિ સ્થાપનના અહેવાલ તરફ આગળ વધીએ આ વિરામ બાદ. નવલી નવરાત છે ને સૈયરો સંગાત છે, ઢોલ ચરણાય નાદ અંબાયાવો, ચાચરના ચોકમાં ને ગાબરના કોખમાં ગરબે ઘુવાન માત બહુચર્યાવો, ચાંદનો ચડકડાટ તારલિયાની રાત છે ને થનગનતી મોજ મહાકાળી આવો, 9 લાખ લો બળિયાળી 64 જોગણીઓ ને તાલીઓ ના તાલ માડી રમવાયાવો, તાલીઓ ના તાલ માડી રમવાયાવો, તાલીઓ ના તાલ માડી રમવાયાવો. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. ભાદરવા સુદ 14 થી 14 એટલે કે અનંત 14 સુધી ગણેશ મહોત્સવની દેશભરમાં ધામધૂમથી ઉજવણી થતી હોય છે. વાયકા પ્રમાણે 1893ની સાલમાં લોકમાન્ય તિલકે ગણેશ મહોત્સવ શરૂ કર્યો હતો, જે આજે સમગ્ર ભારત વર્ષમાં પ્રસરી ગયો છે. ગુજરાતમાં પણ પાછલા કેટલાક વર્ષોથી ગણેશ મહોત્સવની ઉમંગ અને ઉત્સાહની સાથે શ્રદ્ધા સાથે ઉજવણી થાય છે. જૂનાગઢમાં 150થી વધુ સ્થળો ઉપર ગણપતિ સ્થાપન થયું છે. વહેલી સવારથી જ લોકો દુંદાળા દેવની નાની મોટી મૂર્તિ લઈને યથાસ્થાને પહોંચવા માટે ઉત્સાહમાં જોવા મળતા હતા. જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ ઝાંસીની રાણી સર્કલ ખાતે વિશાળ ડોમમાં ગણપતિ બાપાનું સ્થાપન કરીને પૂજા વિધિમાં ભાગ લીધો હતો. ગિરનારી ગણેશના દર્શન કરવા માટે ધારાસભ્યશ્રીએ જૂનાગઢની ધર્મપ્રેમી જનતાને અપીલ કરી છે. ધારાસભ્યશ્રીએ આજે ખાસ કરીને પૂજન વિધિ માટે એક દલિત સમાજના દંપતીને આમંત્રિત કર્યા હતા અને મોહનભાઈ તેમના ધર્મપત્ની સાથે જ્યારે ગણેશ પંડાલમાં આવ્યા ત્યારે ધારાસભ્ય અને તેના પરિવાર અને ગ્રુપે આ દલિત દંપતીનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેમણે હવન અને પૂજા વિધિમાં ભાગ લીધો. લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ પણ ખાસ ઉપસ્થિત રહી અને ધારાસભ્યની આ ધાર્મિક વૃત્તિની પ્રશંસા કરી હતી અને જૂનાગઢ વાસીઓ સાંજે 8 વાગે થનાર આરતીમાં ઉત્સાહભેર ભાગ લે તેવી અપીલ પણ કરી હતી. બીજી તરફ ધારાસભ્ય સંજય કોરડિયાએ કહ્યું કે ગણેશજીના જીવનમાંથી આપણે કંઈક ને કંઈક નવું શીખવું જોઈએ તો સાચા અર્થમાં ગણેશ મહોત્સવ ઉજવ્યો ગણાશે.
आज पूरे विश्व के अंदर गजानंद गणपति महाराज को लेने के लिए, उसका स्वागत करने के लिए, उसका आशीर्वाद लेने के लिए पूरे दुनिया के अंदर आज गणेश जी का आगमन हो रहा है, स्थापन हो रहा है। और ये गणेश चतुर्थी का पर्व दिन है। इस दिन की सभी भारतवासियों को, सभी सनातन धर्म के लोगों को शुभकामनाएं देता हूँ। और आज जूनागढ़ गिरनार क्षेत्र के अंदर गिरनार पर्वत के नीचे बसा हुआ ये शहर और ये गिरनारी गणेश जी का स्थापन इस जूनागढ़ के सभी नगरजनों के प्रति उसके द्वारा आज मैं निमित्त बन रहा हूँ। तो आज गणपति जी का स्थापन और आज गौरव के साथ हम कर रहे हैं कि गणेश जी का स्थापन पूरे भारत के अंदर लोक साहित्य को जिसने जीवित रखा है, इस भारतीय संस्कृति को जीवित रखा है, ऐसे जूनागढ़ के लोकप्रिय साहित्यकार और एक देश को जीवित रखने का, लोक साहित्य को जीवित रखने का जिसने काम किया है, ऐसे मेरे भाई राजबाग गढ़वी भी मेरे साथ आज पूजन अर्चन में जुड़े थे। और मेरे साथ इसी दलित समाज से वर्षों से जिसने स्मशान के अंदर सफाई का काम कर रहे हैं, वो मोहन भाई झाला परिवार को आज इसी क्षेत्र के अंदर पूजन के अंदर उसको भी साथ जुड़ा है। तो एक देश के अंदर सद्भावना, समानता और सद्विचार के साथ सभी समाज को जोड़ के भगवान गणपति का जो ध्येय था, आज गणपति का स्थापन कर रहे हैं। तो हमें ये भी सोचना है कि गणपति का जीवन का चरित्र हमें पढ़ के उसके अनुसार हमें जीवन जीना चाहिए। खास કરીને આજે ગણપતિ દાદાનું પૂજન અમે કર્યું। ભાઈનો પણ સંજયભાઈ આપણા ધારાસભ્યશ્રીનો એટલા માટે વિશેષ આભાર કે એને લોક સંસ્કૃતિ લોક સાહિત્યને પણ યાદ કર્યું। એની સાથે સાથે સાચી વસ્તુ, સાચા હૃદય, જેને આપણે કોઈ પણ વસ્તુને કંઈક હૃદયમાં કચરો ન રહેવો જોઈએ, એમ હૃદયને સાફ રાખવાની વાત હોય તો આ તો જુનાણાની ધરતીમાં શમશાનમાં જે સનાતન પરંપરાનું દામોદર કુંડ કહેવાય, ત્યાં વર્ષોથી સફાઈનું કામ કરે છે। એટલે ઊંચામાં ઊંચું કામ કોઈ હોય તો એમનું છે ઊંચું કામ એ જ કહેવાય કે કચરો બહાર કરીને ચોખ્ખું કરે દુનિયાને। આપણે ધર્મમાં ધર્મગ્રંથો વાંચીએ, કોઈ પણ એમાં શું છે, સારું બનવું, ખરાબ કાઢવું। તો એ કામ જે શાસ્ત્રો જે કરે એવું સરસ કામ ભાઈ કરી રહ્યા છે। મોહનભાઈ ને મોહનભાઈ કરી રહ્યા છે, એને અભિનંદન આપું છું અને વંદન પણ કરું છું। અને સાથે સાથે કાયમના માટે આવી રીતે હું મારા ડાયરામાં ઘણીવાર બોલ્યો છું કે દલિત પરિવારની કોઈ દીકરી હોય ને ત્યાં તમે જઈને કહેજો કે મારે આજ ઠાકરની આરતી તમારી દીકરીને હાથે કરાવી છે, તેથી ભારત સાચું બનશે। તો એ શરૂઆત થઈ ગઈ છે અને મોહનભાઈને પરિવાર સાથે હું એમને વંદન કરું છું। અને બસ આવી રીતે આપણે ભેળા મળીને ભારતને સુપર પાવર બનાવવા તરફ આગળ વધીએ। જય હિન્દ, જય માતાજી, જય ગજાનંદ ગણપતિ બાપા। મારું નામ મોહનભાઈ અટણભાઈ ઝાલા, વાલ્મીકી સમાજ છો અને સોનાપુર કર્મચારી છો અને આ સંજયભાઈ સાહેબ કોરડિયા ભાજપના કાર્યકર, મને ત્યાં મારા સાહેબની સુપરવાઇઝરને ફોન કર્યો કે ભાઈ મોહનભાઈ અહીંયા ગણપતિ બાપાની પૂજન કરવી છે, ગણેશ ચોથ છે આજ, તો મને કે ભાઈ મોહનને મોકલજો। તો મને ફોન આવ્યો તો કીધું વાત કરી કે ભાઈ તારે ત્યાં જવાનું છે, સંજયભાઈ કોરડિયા હે ભાજપના કાર્યકર, તો કે તારે ત્યાં પૂજનમાં બેઠવા જવાનું ગણપતિ બાપાના અને ત્યાં વિધિ તારે હાથે કરાવવાના છે। તો મેં કીધું ભલે સાહેબ। તો મને આ ભાજપના કાર્યકર સંજયભાઈ કોરડિયા સાહેબ અને એના ગ્રુપ મને ખૂબ આશીર્વાદ આવ્યો અને મારું એવું સન્માન એવું થયું કે હું વાલ્મીકી ભંગી સમાજ, તો મારું સન્માન એવું કર્યું ને અમે બે જણાનું કે તમારે પૂજનમાં બેહવાનું છે। તો સુર સંગમ રેસિડેન્સીમાં પણ વાજતે ગાજતે દુંદાળા દેવનું આગમન થયું હતું। સુર સંગમ રેસિડેન્સીના લોકો ઉત્સાહભેર આજે સવારથી જ ભગવાનનું સ્મરણ કરીને ગણપતિ મહારાજને લેવા માટે પહોંચ્યા હતા અને ત્યારબાદ બેન્ડના સુરાવલી સાથે સુર સંગમ રેસિડેન્સીમાં જ્યારે વિઘ્નહર્તા દેવનું આગમન થયું ત્યારે રિદ્ધિ સિદ્ધિ સ્વામીના જય જયકારથી આ પરિસર ગુંજી ઉઠ્યું હતું। અહીં દર વર્ષે ગણપતિ મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે તેમ જણાવતા સુર સંગમ રેસિડેન્સીના અગ્રણીએ કહ્યું કે અહીં નાના મોટા બાળકો, અબાલ, વૃદ્ધ સૌ કોઈ સાથે મળીને ગણપતિ મહોત્સવ ઉજવીએ છીએ અને દરરોજ રાત્રે જુદા જુદા કાર્યક્રમ દ્વારા અમે દુંદાળા દેવની ભાવવંદના કરીએ છીએ। પરમાર, હું અહીંયા સુર સંગમ
રેસિડેન્સી ફેઝ 1 અને ફેઝ 2 તરફથી બોલીએ છીએ અને દર વર્ષે અમારે અહીંયા ગણપતિ બાપાનો ઉત્સવ ઉજવાય છે અને આજે ગણપતિ બાપાનો આજે સ્થાપન કરવામાં આવેલ છે, જેમાં દરેક ભાઈઓ અથવા બહેનોએ પોતે ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ છે અને ખંતથી પોતે ઉત્સાહથી કામ કરે છે. આવતીકાલે ભાદરવા સુદ પાંચમ છે, જેને ઋષિ પાંચમ તરીકે શાસ્ત્રમાં ઓળખવામાં આવી છે. આ દિવસે લોકો ફરીથી એકવાર પિતૃ તર્પણની વિધિમાં ભાગ લેતા હોય છે. ઋષિ પાંચમે પણ દામોદર કુંડમાં સ્નાન કરવું અને મોક્ષ પીપળે પાણી રેડીને તર્પણ વિધિ કરવી એવું ધાર્મિક મહત્વ રહ્યું છે, જેના ભાગરૂપે આવતીકાલે ફરીથી એકવાર દામોદર કુંડ ખાતે પિતૃ તર્પણ માટે લોકોનો પ્રવાહ જોડાતો રહેશે. દરમિયાન આવતીકાલે ફરાળમાં માત્ર ને માત્ર સાંબો ખાવાનો હોય છે, જેથી આવતીકાલે થનારી પાંચમને સાંબા પાંચમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ ફરીથી એકવાર ધાર્મિક નગર જૂનાગઢમાં ઋષિ પાંચમની પણ તર્પણ વિધિ અને દાન પુણ્ય સાથે ઉજવણી થશે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. એક સમય હતો કે લોકો ગણેશ મહોત્સવ ઉજવતા હતા અને ત્યારબાદ ગણપતિ દાદાની મૂર્તિ દામોદર કુંડ, રેવતી કુંડ, નારાયણ ધરા કે માંગરોળ સહિતના દરિયામાં વિસર્જિત કરવા માટે જતા હતા. પરંતુ પાછલા કેટલાક વર્ષોથી સરકાર પણ સજાગ બની છે અને જળ પ્રદૂષણ ન વધે તે માટે સ્થાનિક કક્ષાએ એક કૃત્રિમ કુંડ બનાવવામાં આવે છે, જેમાં ગણપતિ દાદાની નાની મોટી મૂર્તિઓનું વિસર્જન થતું હોય છે. મહાનગરપાલિકા દ્વારા ભવનાથમાં આજે ફરીથી એકવાર વિસર્જન કુંડ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં મૃગીકુંડ, દામોદર કુંડ અને નારાયણ ધારાના પવિત્ર જળને ગિરનાર ક્ષેત્રના સંતોએ આ કુંડમાં પધરાવીને વિસર્જન કુંડમાં પાણી ભરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનર ઓમ પ્રકાશે કહ્યું કે 1 દિવસ હોય, 3 દિવસ હોય, 5 દિવસ, 7 દિવસ, 9 દિવસ કે 11 દિવસ, તમામ ગણપતિ ઉત્સવની ઉજવણી પૂર્ણ થયા બાદ તમામ આયોજકો, પંડાલો આ વિસર્જન કુંડમાં જ દાદાની મૂર્તિ પધરાવે, જેથી કોઈની ધાર્મિક આસ્થાને ઠેસ ન પહોંચે અને જળ પ્રદૂષણ આપણે સીમિત રાખી શકીએ. કોર્પોરેશનના કર્મચારીઓ અહીં રજિસ્ટર સાથે હાજર રહેશે ને જે આયોજકો જે પંડાલમાંથી દાદાનું વિસર્જન કરવા આવશે એની નોંધ પણ રાખવામાં આવશે. આજે જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા ભવનાથ વિસ્તારમાં તમામ સાધુ સંતોની ઉપસ્થિતિમાં અને શહેરના આગેવાનોની ઉપસ્થિતિમાં આગામી ગણેશ ઉત્સવની ગણેશ વિસર્જનની ધ્યાને લેતા શહેરની વોટર બોડી જે છે આની સુંદરતા, સ્વચ્છતા જળવાઈ રહે અને ગણેશ દાદાનું વિસર્જન પણ ખૂબ સરસ રીતે થાય, સેફટીનો પણ સારી રીતે ખ્યાલ રાખવામાં આવે, આ તમામ પાસાઓને ધ્યાને લઈને કોર્પોરેશન દ્વારા અહીંયા એક કુંડ સ્થાપિત કરવામાં આવ્યું છે. આ કુંડમાં આજે સવારે પૂજા વિધિ દ્વારા સમસ્ત સાધુ સંતોની આશીર્વાદ અને ઉપસ્થિતિમાં ત્રણેય સરોવરનો, મોતી કુંડનો, નારાયણ સરોવરનો અને દામોદર કુંડનો જળના અમે આજે કુંડનો જે જળ છે એમાં ચઢાવીને આનું શુભારંભ કરવામાં આવ્યું છે. જૂનાગઢ શહેરના અને આજુબાજુના તમામ ગણેશ ભક્તોને મારી વિનંતી રહેશે કે આપ જ્યારે પણ ગણપતિનું વિસર્જન કરો અહીંયા આવીને કરો. અહીંયા ફાયરની ટીમ સતત ચાલુ રહેશે, અહીંયા સતત ઉપસ્થિત રહેશે અને આપણે જલ સંરક્ષણ, જલ સ્વચ્છતા અને નદી, નાળા, પોખર જ્યાં પણ વિસ્તાર કરીએ છીએ, જ્યાં પણ નિસ્તારણ કરીએ છીએ, આની બધા અહીંયા કુંડમાં આપણે વિસર્જન કરીશું તો આપણે વોટર બોડીઝની સ્વચ્છતાનું પણ ધ્યાન રાખી શકીશું, સેફટીનું પણ ધ્યાન રાખી શકીશું. સાથે સાથે આપણે એક સંગઠિત સમાજ તરીકે ખૂબ સરસ મેસેજ આપીશું. આજે તમામ સાધુ સંતો ભેગા થયા છે, આપણે ખૂબ સરસ મેસેજ છે કે આપણે ખૂબ જ સાયન્ટિફિક રીતે સ્વચ્છતાપૂર્ણ તરીકે ગણપતિનું વિસર્જન કરવું જોઈએ. અહીંયા તમામ ઉપસ્થિત સાધુ સંતોનો પણ અમે આભાર માનીએ. ઇતિહાસમાં અને શાસ્ત્રમાં જેને હિમાલયના પણ પ્રપિતામહનું બિરુદ આપવામાં આવ્યું છે તે ગિરનાર પર્વતમાં પુષ્કળ વનસ્પતિઓ ઉગે છે. ઘણી બધી ખબર પણ ન હોય એવી ઔષધીય વનસ્પતિઓને ગિરનાર વર્ષોથી સાચવીને બેઠો છે. ત્યારે અલગ અલગ સંશોધન દરમિયાન કેટલીક વખત આશ્ચર્યજનક બાબતો પણ આપણી સામે આવતી હોય છે. આવી જ એક બાબત સામે આવી છે, જેમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની એક વિદ્યાર્થીનીએ પોતાના સંશોધન દરમિયાન ગિરનાર પર્વતમાંથી એક એવી વનસ્પતિ શોધી કાઢી છે કે જે પાંદડા અને ડાળીમાંથી બીજાણુ ઉત્પન્ન કરે છે. સામાન્ય રીતે ચોમાસામાં જોવા મળતી આ દુર્લભ વનસ્પતિ અંગે કેશોદ તાલુકાના બાલાગામ ગામની વતની શિવાની વાઢિયાએ વિગતો આપી હતી. તેમણે કહ્યું કે આ વનસ્પતિ ખાસ કરીને ચોમાસા દરમિયાન જોવા મળે છે. વિશ્વમાં અત્યાર સુધી ગોસમિયા બાયસ્પોય નામની વનસ્પતિ હતી, પરંતુ ગિરનારમાંથી જે વનસ્પતિ મળી આવી છે તેના ગુણધર્મ અને લાક્ષણિકતાઓ કંઈક અલગ છે, જેથી આ વનસ્પતિનું નામ પણ મોસમિયા બાયસસ્પોસ રાખવામાં આવ્યું છે. પોતાના ગુરુ પ્રોફેસર રાજેશ દવેના માર્ગદર્શન નીચે તે હાલ PhDની ઉપાધિ પ્રાપ્ત કરી રહી છે. ત્યારે ગોસનિયા બાયસ્પોરા નામની વનસ્પતિ અંગે આ વિદ્યાર્થીની શિવાની વાઢિયાએ વિગતો આપી હતી.
મારું નામ શિવાની વાડિયા છે. મારું મૂળ ગામ બાલાગામ છે અને અત્યારે હું જુનાગઢમાં રહું છું. હું ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં લાઈફ સાયન્સ ડિપાર્ટમેન્ટની અંદર બોટનીની અંદર રાજેશ રાવિયા સરની અંદર હું અત્યારે પીએચડી કરું છું. મારું પીએચડી નો ટોપિક છે ત્રિઅંગી વનસ્પતિ ઉપર છે, એટલે જ એને ઇંગ્લિશમાં કહેવાય ટેરિડોફાઇટ. એટલે ટેરિડોફાઇટ્સ ઓફ ગિરનાર વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી છે એની ઉપર મારું કામ છે. એટલે ગિરનારની અંદર જેટલી પણ ત્રિઅંગી વનસ્પતિ છે એની ઉપર મારું કામ રહ્યું છે. અને જ્યારે અત્યારે મેં નવી સ્પીસીઝ શોધી છે કે જેનું નામ છે ગુઓસોમિયા બાઇસ્પોરા. ગુઓસોમિયા અથવા એને આપણે ઓફિયોગ્લોસમ પણ કહી શકીએ, કે જે પહેલા પણ અહીંયા જોવા મળતું હતું. પણ આ જે નવી સ્પીસીઝ છે એમાં ડિફરન્સ શું છે કે પહેલા જે ગુઓસોમિયાની સ્પીસીઝ હતી એની આ જે સ્પાઇક હતા એની અંદર જ સ્પોર જોવા મળતું હતું. અત્યારે જે સ્પોર છે આની અંદર જે નવી સ્પીસીઝ છે એની અંદર લીફની અંદર પણ ડેવલપ થયેલા જોવા મળે છે. એટલે જે નવી વનસ્પતિ છે એની અંદર જે સ્પાઇક છે અને લીફ છે સ્પોર, એની બંનેની અંદર સ્પોર જોવા મળે છે. અને એ બે સ્પોર છે એના નેચર કેવા છે, અલગ અલગ છે. એટલે બે અલગ અલગ પ્રકારના સ્પોર જોવા મળે છે એક જ ઝાડવાની અંદર. એટલે શું ફાયદો થાય છે, નુકસાન હોય છે, કેવું કહેવાય? ફાયદાની આપણે વાત કરીએ તો હજી સુધી એટલું કાંઈ ખબર નથી પડી, કેમ કે હજી આ નવું જ છે અને મારે એની ઉપર હજી સંશોધન કરવાનું બાકી છે. પણ આપણે વાત કરીએ જંગલની અંદર કે જે ત્રિઅંગી વનસ્પતિ છે એનું સૌથી વધારે જંગલમાં કામ શું હતું કે જેટલું પણ માટી ધોવાય છે જેને અમે સોઇલ ઇરોઝન કહે છે, એટલે તે માટીની બાઇન્ડ કરી રાખવાનું કામ કરે છે. એટલે જંગલની અંદર આ બધા પાયોનિયર પ્લાન્ટ્સ છે કે જે માટીને જકડી રાખે છે. મારું નામ રાજેશ રવિયા છે. હું ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ લાયસન્સમાં એસોસિએટ પ્રોફેસર તરીકે કામ કરું છું. મારી પીએચડીની વિદ્યાર્થી વાડિયા શિવાની ગિરનાર વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીમાં પીએચડી કરે છે અને જ્યારે ફિલ્ડમાં ગઈ ત્યારે એમને આ પ્લાન્ટ જોવા મળ્યો અને ત્યાંથી એ પ્લાન્ટના અમે કેરેક્ટરિસ્ટિક્સ જોયા. તો આ વનસ્પતિના વિશેષતા અમને એવી જોવા મળી કે આ વનસ્પતિ જે છે એક સાથે બે અલગ અલગ જગ્યાએથી સ્પોર, અને અમારી વિજ્ઞાન ભાષામાં સ્પોર એટલે કે બીજાણુ હોય કે જે નવી વનસ્પતિના સર્જન માટે એ જરૂરી હોય છે. અને આ વનસ્પતિ ખૂબ જ નાની 3-4 સેન્ટીમીટર જેટલી છે અને આ એક સાથે બે અલગ જગ્યાએથી સ્પોર આપતી હોય એવી એક અલગ જ પ્રકારની વનસ્પતિ જોવા મળી. એનું ઓથેન્ટિસિટી કરી લીધી અને આ વનસ્પતિનું નામકરણ માટે અમે એના જે લક્ષણો હતા એના આધાર પરથી અમે એનું નામ જે છે એ બાયોસ્પોરા આપેલું છે. જૂનાગઢની હાટકેશ હોસ્પિટલ ખાતે આવતીકાલે 8મી ને રવિવારે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. નામાંકિત તબીબો દ્વારા આવતીકાલે સવારે 9 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી હાટકેશ હોસ્પિટલ ખાતે વિવિધ રોગનું નિદાન કરવામાં આવશે. જરૂરી માર્ગદર્શન અને સારવાર પણ કરવામાં આવશે. આ સર્વરોગ નિદાન કેમ્પમાં જૂનાગઢના નામાંકિત તબીબો જ્યારે પોતાની સેવા આપવાના છે ત્યારે દર્દી જનતાને લાભ લેવા માટે હાટકેશ હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર બકુલ બુચ અને પ્રમુખ કલ્પિત નાણાવટીએ અપીલ કરી છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. તમામ દેવી દેવતાઓમાં બહુ જ ઓછા મંદિર ધરાવતા ગણેશ મંદિરે આજે ભાવિકોએ જમાવી ભીડ. હવન અને મોદક યજ્ઞ સાથે લંબોદર દેવની કરી પૂજા. જૂનાગઢમાં 150થી વધુ સ્થળોએ આજથી ગણેશોત્સવનો ઉત્સાહભર્યા માહોલમાં પ્રારંભ. ધારાસભ્યશ્રીએ ઝાંસીના રાણી સર્કલે ગિરનારી ગણેશની કરી સ્થાપના. જળ પ્રદૂષણ નિવારવા અને ભાવિકોની આસ્થાને ઠેસ ન પહોંચે તે માટે ભવનાથમાં વિસર્જન કુંડ ખુલ્લો મુકાયો. પવિત્ર જળાશયોનું પાણી ઠાલવતા સંત સમાજ. અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની વિદ્યાર્થીનીએ ગિરનારમાંથી નવી વનસ્પતિની શોધ કરી. પાંદડા અને ડાળીથી બીજાણુ ઉત્પન્ન કરે છે આ વિશિષ્ટ વનસ્પતિ. તો આ સાથે જ મને રજા આપશો. આવતીકાલે રવિવારની રજા રહેશે. ફરી મળીશું સોમવારે રાત્રે. નમસ્કાર.